દિવસ સ્વાપ એટલે બપોરે સુવાની આદત હોય તો એઝ સુન એઝ પોસિબલ. ના, હું રાજકોટથી તો નથી જ. યાર સૌ તો રાજકોટ. સ્વાભાવિક છે. એ કારણ એવું છે કે અત્યારે લોકોમાં દિવસ સ્વાપ છે ને એ ટ્રેન્ડ બની ગયો છે. ટ્રેન્ડ અથવા જરૂરિયાત પણ કહી શકાય, કેમ કે ઘણા બાળકો જેમને નાના હોય અથવા ઓક્યુપેશન એવા હોય, એમને વહેલી સવારે ઉઠવું પડતું હોય, એના કારણે બપોરે સૂવું પડે. તો આ બપોરે સુવાના વિકલ્પ જુઓ તમે, આયુર્વેદે કેવા વિકલ્પ આપેલા છે કે જો કદાચ બપોરે સુવાની જરૂર પડે ને તો પણ કાં તો અભુક્ત ભક્ત મતલબ કે ભૂખ્યા પેટે સુવાનું, અને કાં પછી આસીન પર ચલાયતમ મતલબ કે આવી બેઠી ખુરશી અથવા સોફા ઉપર ટેકો દઈ અને આરામ કરવો. અને એ પણ ક્યારે? ભૂખ્યા પેટે. જમ્યા પછી તો નહીં જ, કે જમ્યા પછી જ્યારે આડું પડવામાં આવે ને તો મોડર્ન સાયન્સ આપણે કહીએ કે ભાઈ જઠરમાં પીએચ છે 2.5-3 આસપાસની હોય. આ એસિડના સિક્રેશન્સ ચાલુ થતા એના ઉછાળા આવતા ખાટા તીખા ઓડકારો, જે કંઈ ખોરાક લીધો છે એના ઓડકારો, અથવા તો ઉપર પિત્ત જેવું પ્રવાહી વગેરે બહાર આવું, મતલબ કે જે દિવસે સુવાવાળા લોકોમાં ફીલ થતા હોય છે કે જેમણે ઓપ્શન્સ ગોતવું હોય તો પણ ભૂખ્યા પેટે આવી બેઠી ખુરશી ઉપર પગ ચડાવી અને આરામ કરવો હોય તો છૂટ, બાકી દિવસ સ્વાપ લેવો નહીં.